જય માતાજી મિત્રો, મારી ચેનલ કિચન ગુજોએમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાની છે એકદમ બજાર જેવી અને પરફેક્ટ સેવ। તો ચાલો સેવ બનાવવાનું ચાલુ કરી દઈએ। તો સૌપ્રથમ આપણે એક બાઉલમાં ચણાના લોટને વ્યવસ્થિત ચાળી લીધો છે। તો હવે આપણે મિક્સિંગ બાઉલમાં 1 ચમચી જેટલો અજમો, 1 ચમચી જેટલી હિંગ તેમજ અડધી ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડરને એડ કરી લેવાનો છે। તો હવે આપણે તેને મિક્સરમાં વ્યવસ્થિત ક્રશ કરી લેવાનું છે। ત્યારબાદ આપણે ચણાના લોટમાં તેને એડ કરી દેવાનું છે। બધું એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે। તો આપણે મીઠું એડ કરી દીધું છે। હવે આપણે લોટને વ્યવસ્થિત બાંધી લેવાનો છે। લોટને મિત્રો આપણે હાથેથી જ બાંધવાનો છે કે જેના લીધેથી આપણે લોટ વધારે ઢીલો પણ ન થઈ જાય અને વધારે કઠણ પણ ના રહે। તો મિત્રો આપણો લોટ આ રહ્યો તે સેવ માટે એકદમ પરફેક્ટ છે। સેવ માટે આપણે આ રીતનો જ લોટનો ઉપયોગ કરવાનો છે। તો મિત્રો આપણો લોટ તૈયાર થઈ ગયા પછી આપણે તેમાં થોડું મોરણ એડ કરી દેવાનું છે। મેં અહીંયા થોડું ગરમ તેલનો ઉપયોગ કર્યો છે। તો હવે આપણે ચમચાના મદદથી મોરણને વ્યવસ્થિત લોટ જોડે મિક્સ કરી લેવાનું છે। તો સેવ પાડવા માટે આપણે એક બ્લેડ અને સંચાનો ઉપયોગ કરેલો છે। તો બ્લેડમાં અને સંચામાં આપણે તેલ લગાવી લેવાનું છે। તો મિત્રો હવે બ્લેડને આપણે અંદર રાખી દઈશું અને ચમચાના મદદથી તેમાં વ્યવસ્થિત લોટને ભરી લેવાનો છે। લોટને વ્યવસ્થિત આપણે ચમચાના મદદથી આ રીતના આખો સંચો ભરી લેવાનો છે। તો મિત્રો આની ચમચાથી તમને ન ફાવે તો તમે હાથેથી પણ ફરી શકો છો। તો મિત્રો આપણે તેલને વધારે ગરમ નથી થવા દેવાનું માટે હવે આપણે સેવ પાડવાનું ચાલુ કરી દીધું છે। ધીરે ધીરે સંચાનું હેન્ડલ આ રીતના ફેરવીને આપણે બધી જ સેવને વ્યવસ્થિત આ રીતના તેલમાં પાડી લેવાની છે। મિત્રો ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ જ રાખવાની છે। જો વધારે ફૂલ રાખશું તો આપણી સેવ લાલ થઈ જશે માટે આપણે ગેસની ફ્લેમ લો જ રાખી છે। તો હવે જારાના મદદથી વ્યવસ્થિત ફેરવી લેવાનું છે। 1 થી 2 વખત ફેરવશો ત્યાં તમારી સેવ બનીને તૈયાર થઈ જશે। તો મિત્રો પહેલા કરતાં તમે જોઈ શકો છો કે બબલ્સ એકદમ ઓછા થઈ ગયા છે। તો હવે આપણા બબલ્સ એકદમ બંધ થઈ જાય ત્યારબાદ આપણે સેવને કાઢી લેવાની છે। તો હજી એકવાર આપણે તેને ફેરવી લેવાની છે કે જેના લીધેથી આપણા બબલ્સ પણ બંધ થઈ જાય અને સેવ પણ એકદમ ક્રિસ્પી તૈયાર થઈ જાય। તો મિત્રો હવે આપણે તેને ડીશમાં કાઢી લઈશું। એકવાર ફરીવાર પણ હું તમને બતાવી દઉં છું કે સંચાનું હેન્ડલ ફેરવીને આ રીતના સેવ પાડી લેવાની છે। તો મિત્રો આ રીતના તમે સેવ બનાવશો તો તમે બજારની સેવ પણ ભૂલી જશો એવી ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી એવી સેવ આપણી ઘરે જ બનીને તૈયાર થઈ જતી હોય છે। તો તમે પણ આ રેસીપીને એક વખત ચોક્કસથી બનાવવાની ટ્રાય કરજો। તો મિત્રો આપણી બધી જ સેવ બનીને તૈયાર થઈ ગઈ છે। ફક્ત 100 ગ્રામ લોટમાંથી તમે જોઈ શકો છો ઘણી બધી આપણી સેવ બનીને તૈયાર થઈ છે। આને તમે મહિનાભર માટે સ્ટોર પણ કરી શકો છો અને સવારમાં નાસ્તામાં પણ તેને ખાઈ શકો છો। તો તમે જોઈ શકો છો કે આપણી સેવ હાથમાં લેતાની સાથે જ એકદમ ભૂકો થઈ જાય છે માટે આપણી સેવ એકદમ સરસ એવી બની ગઈ છે। તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને